નમસ્કાર. શું નામ બેન તમારું? પટેલ ગીતાબેન ચંદ્રેશ કુમાર, ક્યાં રહેવાનું? ગાંધીનગર. ગાંધીનગર. ઓકે બેન, કેટલી ઉંમર છે તમારી? 48 વર્ષ. તમને શરીરમાં બેન તમને કંઈક પ્રોબ્લેમ હતો? શું તકલીફ હતી? હા, મને કમરમાં ગાદી ખસી જઈ હતી હા, અને તેના કારણે પગની નસ દબાતી હતી. કમરમાં ગાદી ખસી ગઈ હતી એટલે એના કારણે પગની નસ દબાતી નસ હતી. દબાતી હતી. તો તમને તકલીફમાં શું થતું હતું બેન? તકલીફમાં મને એ થતું હતું કે ના ઊભું રહેસાય, ના બેસી શકાય, ના પલોઠી વારી શકાય. ઊભું તો બિલકુલ નહોતું રહેવાતું. મતલબ કે તમે જાજો સમય ઊભા ના રહી શકો, જાજો સમય બેસાય ના નહીં, રહેવાય. વાંકા વાંકા કામ ન થાય, ના થાય, વજન ઉચકો તો તકલીફ થાય. તકલીફ થાય. અચ્છા, તમે લેડીઝ છો તો ઘરનું કામ ઘરકામ કરવામાં તો તકલીફ થતી હતી તમને? હા, કિચનમાં કે કોઈ જગ્યા પર? આ કિચનમાં ઊભા ઊભા હું રસોઈ પણ નથી કરી શકતી. બસ આટલી બધી તકલીફ હા, હતી. આટલી તકલીફ. આવી તકલીફ બેન લગભગ કેટલા સમયથી હતી? 1 વર્ષથી. 1 વર્ષથી. તો આના માટે તમે કોઈ ડોક્ટરને બતાવેલું બેન? હા, બતાવ્યું હતું. તો ડોક્ટરનું કહેવાનું શું હતું? ડૉક્ટરનું કહેવાનું હતું કે જો આ દવા અત્યારે હું લખેલું છું હા. અને ફેર ના પડે તો તમારું ઓપરેશન કરવું પડશે. બરાબર છે. આવું ડોક્ટરે તમને કહેલું હતું. મતલબ એ દવા લેતા હતા ત્યારે તમને કોઈ ફરક હતી ડોક્ટરની દવાથી? દવા લઈએ ત્યાં સુધી થોડી ઘણી રાહત રહી. મતલબ એનો પાવર હતો ત્યાં હા, સુધી ત્યાં સારું સુધી રહેતું, રાહત. પાછું બંધ કરી દો એટલે તકલીફ હતી ત્યાં ને ત્યાં આવી જતી હતી. મતલબ લાસ્ટ ઓપ્શન તો તમને ઓપરેશનનું જ કીધેલું હતું. તો લગભગ ખર્ચો કઈ કીધો તો બેન તમને ઓપરેશનનો? 1.5-2 લાખ રૂપિયા. 1.5 થી 2 લાખ રૂપિયાનો. તો તમે ઓપરેશન કરાવ્યું બેન? ના, નથી કરાવ્યું. નથી કરાવ્યું. તો બેન અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે. હા, સારું છે. તો એ થયું છે એનાથી સારું બેન? એ મેં ફેસબુક ઉપર વિડીયો જોઈ હતી હા. અને વિડીયો પર નંબર ક્લિક કરીને અને મેં એ દવા મંગાવી ઓકે. સુરતથી. સુરતથી દવા હા, તમે સુરતથી મંગાવી? દવા મંગાવી. ઓકે. તો એ દવાનો કોર્સ કેટલો કર્યો બેન તમે? મેં 3 મહિના. 3 મહિના કર્યો છે. તો એ દવા તમે જે સમયે લેતા હતા એ સમય દરમિયાન તમને કોઈ જાતની કોઈ શરીરમાં આડઅસર કે ના, એવું કશું? કોઈ જાડસ નહીં. કોઈ જાતની કોઈ ના, તકલીફ નહીં. તો અત્યારે તમારો જે પ્રોબ્લેમ હતો એ સંપૂર્ણ સારું થઈ ગયું હા, છે? સંપૂર્ણપણે સોલ્વ થઈ ગયું. તો અમારા દર્શક મિત્રોને બતાવજો ને તમે કઈ દવા લીધેલી છે. હા, બતાવો. આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ એમજીડી. ઓકે. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની ફ્લેક્સીડ ઓઇલ. ઓકે. આ 3 દવાનો કોર્સ તમે 3 મહિનાનો કર્યો છે, બરાબર બેન? અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે તમને. તો બેન મને સારું થઈ ગયું, હું બહુ ખુશ છું. બહુ ખુશ છો. હા, ખુશ. દર્શક મિત્ર, તમે જોઈ શકો છો કે આમના ચહેરા ઉપર જે સ્માઇલ છે એ આગળ 1 વર્ષથી જે હેરાન થતા હતા. તો કહેવાનો મતલબ એ છે બેન, તમે આ દર્શક મિત્રોને શું સંદેશો દેવા માંગો છો આના માધ્યમથી? દર્શકોને એટલો સંદેશ દેવા માંગુ છું કે કોઈ પણ ને કમરની તકલીફ હોય, ગાદીની તકલીફ હોય કે કંઈ પગમાં સાયટિકાની નસ દબાતી હોય તો એ લોકોને આ દવા લેવી અવશ્ય જરૂર છે. આ દવાથી ચોક્કસ ફેર પડી જાય છે. આ તમારો આત્મવિશ્વાસ બોલે છે બેન. પૂરો આત્મવિશ્વાસ છે. તો દર્શક મિત્ર, આ દવાનો જે શબ્દ ઉપયોગ થાય છે તે કોઈ દવા નથી. આ માત્ર ને માત્ર આપણી 2025ની આજીવિકા પ્રમાણે આપણા શરીરની અંદર જે પૂરતા પોષણ નથી મળતા એના કારણે જે આપણને આવતી સમસ્યા જે છે, આ બીમારી, તો એનાથી આપણે આ માત્ર ને માત્ર પોષણ પૂરા પાડી અને અવારનવાર આપણી સમક્ષ નવા રિઝલ્ટ લઈને અમે આવીએ છીએ. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.